વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પોલીન્યુક્લિયોટાઇડની રચના વિશે ભણ્યા હતા. બે ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે 3,5 ફોસ્ફોડાએસ્ટર બંધ વડે જોડાય. એ જ રીતે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જ્યારે એકબીજા સાથે ફોસ્ફોડાએસ્ટર બંધ વડે જોડાશે ત્યારે પોલીન્યુક્લિયોટાઇડનું નિર્માણ થશે, એક શૃંખલા જે છે બનશે. બરોબર. પહેલો ન્યુક્લિયોટાઇડ હશે ત્યાં ફોસ્ફેટ ગ્રુપ ખુલ્લું હશે, છેલ્લો ન્યુક્લિયોટાઇડ હશે અને હાઇડ્રોક્સિલ ગ્રુપ ખુલ્લું, એટલે આપણે બોલશું 5' to 3'. આરએનએ હોય તો આરએનએ ના બંધારણમાં પોલીન્યુક્લિયોટાઇડની એક શૃંખલા હોય અને ડીએનએ હોય તો ડીએનએ ના બંધારણમાં પોલીન્યુક્લિયોટાઇડની બે શૃંખલા હોય અને આ બંને શૃંખલાઓ એકબીજાની એન્ટી પેરેલલ એટલે કે પ્રતિ સમાંતર હોય છે. 5' to 3', તો બીજી શૃંખલા હશે 3' to 5'. આજના લેક્ચરની અંદર આપણે મિત્રો બહુ મહત્વનો ટોપિક ડબલ હેલિકલ સ્ટ્રક્ચર ઓફ ડીએનએ એટલે કે ડીએનએ ના બેવડા કુંતલાકાર મોડેલ મતલબ ડીએનએ ની રચના વિશે ભણવાનું છે. બહુ મહત્વનો લેક્ચર છે, ખાસ ધ્યાન આપજો. તો આજનો આપણો ટોપિક જે છે એ છે ડીએનએ નું બેવડું કુંતલાકાર મોડેલ. ડીએનએ નું બેવડું કુંતલાકાર મોડેલ ડબલ હેલિકલ સ્ટ્રક્ચર ઓફ ડીએનએ. ડબલ હેલિકલ સ્ટ્રક્ચર ઓફ ડીએનએ, ડીએનએ નું બેવડું કુંતલાકાર મોડેલ. કોને આપ્યું હતું? તો બે વૈજ્ઞાનિકના નામ યાદ રાખવાના છે, વોટસન અને ક્રિક. વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ ડીએનએ નું બેવડું કુંતલાકાર મોડેલ આપ્યું. વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે ડીએનએ નું બેવડું કુંતલાકાર મોડેલ જે છે આપ્યું. બરોબર. શું હોય છે ડીએનએ માં? તો કે ડીએનએ ના બંધારણની અંદર ડીએનએ જે છે બે પોલીન્યુક્લિયોટાઇડ, ડીએનએ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું છે. ડીએનએ બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું છે. બરોબર. અને આ બંને શૃંખલા એકબીજાને વીંટળાયેલી અને એન્ટી પેરેલલ ને ગુજરાતીમાં આપણે બોલશું પ્રતિ સમાંતર હોય છે. બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું બનેલું છે. બંને શૃંખલાઓ એકબીજાને અમળાયેલી, વીંટળાયેલી છે અને બંને શૃંખલાઓ એકબીજાને એન્ટી પેરેલલ એટલે કે પ્રતિ સમાંતર હોય છે. બરોબર. આ રીતે એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જેની પોલારિટી આપણે દર્શાવી દઈએ. માની લો કે આની પોલારિટી છે 5' to 3', તો બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જે છે એ 3' to 5' હશે. બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજાને વીંટળાયેલી, એકબીજાને પ્રતિ સમાંતર એટલે કે એન્ટી પેરેલલ હોય છે. બરોબર. તો એક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં શું હશે? તો આ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા છે, એક ન્યુક્લિયોટાઇડ, બીજો ન્યુક્લિયોટાઇડ, ત્રીજો, ચોથો, પાંચમો, ઘણા બધા ન્યુક્લિયોટાઇડ હશે અહીંયા. એ જ રીતે બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં પણ શું હતું કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ હશે. બરોબર છે. આ રીતે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ હશે. તો હવે એક ન્યુક્લિયોટાઇડ છે, માની લો કે આ એક ન્યુક્લિયોટાઇડ છે, તો આ એક ન્યુક્લિયોટાઇડ ની અંદર શું હશે? બરોબર. તો આ એક ન્યુક્લિયોટાઇડ ની તમે કહી શકો કે નાઇટ્રોજન બેઝ હોય, ડીએનએ છે, પેન્ટોઝ શર્કરા હશે અને ફોસ્ફેટ હશે.
આ એક ન્યુક્લિયોટાઇડ છે, આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડીને શૃંખલા બનતી હોય તો એક ન્યુક્લિયોટાઇડ શૃંખલામાં ઘણા બધા ન્યુક્લિયોટાઇડ છે તો એક ન્યુક્લિયોટાઇડમાં શું હોય તો કે નાઇટ્રોજન બેઝ હશે, પેન્ટોઝ શર્કરા હશે, ફોસ્ફેટ હશે. હવે તમે જોવા જાઓ કે જેટલા ન્યુક્લિયોટાઇડ છે એમાં પેન્ટોઝ શર્કરા કઈ હશે તો કે તમે કહેશો ભાઈ ડીઓક્સીરીબોઝ. ફોસ્ફેટ તો ફોસ્ફેટ જ હશે. નાઇટ્રોજન બેઝ તો કે એડેનિન પણ હોઈ શકે, થાયામિન પણ હોઈ શકે, સાઇટોસિન પણ હોઈ શકે, ગ્વાનિન પણ હોઈ શકે. મતલબ ડીએનએ ની અંદર જેટલા ન્યુક્લિયોટાઇડ છે બરોબર, આ જેટલા ન્યુક્લિયોટાઇડ અહીંયા દર્શાવેલા છે દરેક ન્યુક્લિયોટાઇડમાં શું કોમન છે તો કે દરેક ન્યુક્લિયોટાઇડ ની અંદર પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ તો કોમન જ હશે. પેન્ટોઝ શર્કરા તરીકે ડીઓક્સીરીબોઝ હશે, ફોસ્ફેટ એ કોમન હશે. અલગ શું હશે તો કે આ એક ન્યુક્લિયોટાઇડ એવો છે, માની લો કે આની અંદર નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન છે, એની પછીનો ન્યુક્લિયોટાઇડ છે એમાં થાયામિન છે, પછીનો ન્યુક્લિયોટાઇડ છે એમાં સાઇટોસિન છે, આમાં ગ્વાનિન છે. મતલબ આ ચાર જે છે ફરતા રહેશે, નાઇટ્રોજન બેઝ જે છે ફરતો રહેશે, કાં તો એડેનિન હોય, કાં તો થાયામિન હોય, કાં તો સાઇટોસિન હોય, કાં તો ગ્વાનિન હશે. પણ પેન્ટોઝ શર્કરા તરીકે ડીઓક્સીરીબોઝ બધામાં હશે અને ફોસ્ફેટ પણ બધામાં હશે. એટલે હવે જ્યારે આપણે સ્ટ્રક્ચર દર્શાવ મતલબ કે આ શૃંખલાને હું બે છૂટી પાડીને દર્શાવું તો હવે હું આમ દર્શાવીશ અથવા તો એક લાઈનમાં દર્શાવું, આમ દર્શાવું કે આ શૃંખલાની પોલારિટી 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ છે તો આ શૃંખલાની પોલારિટી 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ હશે. હવે અહીંયા પણ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાઈને શૃંખલા બનશે, આ પણ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાઈને શૃંખલા બનેલી છે. પણ હવે અહીંયા હું જ્યારે દર્શાવું છું ત્યારે માત્ર નાઇટ્રોજન બેઝ મતલબ અહીંયા એડિનિન છે બરોબર, થાયામિન છે, મતલબ અહીંયા આખો ન્યુક્લિયોટાઇડ છે બરોબર. પણ આમાં અલગ શું છે, આ તો આ બંને ન્યુક્લિયોટાઇડ છે એમાં ફેરફાર શું છે તો કે અહીંયા નાઇટ્રોજન બેઝ તરીકે અહીંયા જે ન્યુક્લિયોટાઇડ છે એમાં એડિનિન છે, અહીંયા જે ન્યુક્લિયોટાઇડ છે એમાં થાયામિન છે, બાકી પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ તો બધામાં કોમન છે. તો આપણે હવે કહેવાનો મતલબ છે જ્યારે આપણે ન્યુક્લિયોટાઇડને દર્શાવશું ત્યારે માત્ર ને માત્ર એમાં રહેલા નાઇટ્રોજન બેઝને દર્શાવશું, કારણ કે દરેક ન્યુક્લિયોટાઇડની અંદર પેન્ટોઝ શર્કરા એટલે કે ડીઓક્સીરીબોઝ અને ફોસ્ફેટ તો કોમન જ હોય છે. તો A છે, T છે, C છે, G A T A T છે, T C સપોઝ અહીંયા છે G બરોબર છે. T A G છે, C T A T તો અહીંયા આપણે ન્યુક્લિયોટાઇડના સ્વરૂપમાં એને લઈ લીધું નાઇટ્રોજન બેઝના સ્વરૂપ. આ સ્ટ્રક્ચર છે એ જ સ્ટ્રક્ચર છે. અહીંયા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ છે, અહીંયા પણ ઘણા બધા ન્યુક્લિયોટાઇડ, પણ આ જે ન્યુક્લિયોટાઇડ છે એડિનિન નાઇટ્રોજન બેઝ છે, આ જે ન્યુક્લિયોટાઇડ છે એમાં થાયામિન છે, આ જે છે એમાં સાઇટોસિન છે, અહીંયા જે ન્યુક્લિયોટાઇડ છે એમાં ગ્વાનિન છે. આ વસ્તુ તો દરેક ન્યુક્લિયોટાઇડમાં શું છે કોમન જ છે બરોબર છે. એટલે આપણે હવે ન્યુક્લિયોટાઇડ જ્યારે દર્શાવશું ત્યારે એમાં રહેલા નાઇટ્રોજન બેઝને આપણે દર્શાવશું, કારણ કે દરેક ન્યુક્લિયોટાઇડની અંદર આ બે વસ્તુ તો શું છે મિત્રો કોમન છે. તો આ થઈ ગયું ડીએનએ નું સ્ટ્રક્ચર. બંને શૃંખલાઓ છે, બંને શૃંખલાઓ એકબીજાને એન્ટી પેરેલલ હોય બરોબર, એકબીજાને વીંટળાયેલી હોય અને એકબીજાની સાથે જોડાયેલી પણ હોય. તો કેવી રીતે જોડાયેલી હશે એની આપણે વાત કરશું. હવે યાદ રાખજો ફરીવાર, ડીએનએ ની બંને શૃંખલાઓ એકબીજાને એન્ટી પેરેલલ છે. એક શૃંખલા 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ છે તો બીજી 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ છે. બંને શૃંખલાઓ એકબીજાને વીંટળાયેલી હોય અને હવે સામસામેની બંને શૃંખલાઓ, આ બંને શૃંખલાઓ એકબીજા સાથે નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલી હોય બરોબર. આ બંને શૃંખલાઓ નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલી હોય તો પ્રશ્ન એ થાય કે બંને શૃંખલાઓ એકબીજા સાથે નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલી છે, બંને શૃંખલાઓ એકબીજા સાથે નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલી છે તો નિર્બળ હાઇડ્રોજન બંધ કોની વચ્ચે બને છે યાદ રાખજો. આ બાજુની શૃંખલાના નાઇટ્રોજન બેઝ અને સામેની શૃંખલાના નાઇટ્રોજન બેઝ બંને વચ્ચે નિર્બળ હાઇડ્રોજન બંધ બનશે. આ બાજુની ન્યુક્લિયોટાઇડના નાઇટ્રોજન બેઝ અને સામેની ન્યુક્લિયોટાઇડના નાઇટ્રોજન બેઝ વચ્ચે નિર્બળ હાઇડ્રોજન બંધ બનશે અને કોની વચ્ચે બનશે તો એક શૃંખલાના આ શૃંખલાના એડિનિન તો સામેની શૃંખલાના થાયામિન વચ્ચે બંધ બને. એની સામે ફરજિયાત T જ હોય. એક ન્યુક્લિયોટાઇડ શૃંખલાના એડેનિનની સામે સામેની ન્યુક્લિયોટાઇડ શૃંખલાના થાયામિન વચ્ચે બે નિર્બળ હાઇડ્રોજન બંધ હોય તો A અને B વચ્ચે બે, અહીંયા પણ T અને A વચ્ચે બે,
C અને G વચ્ચે 3 નિર્બળ હાઇડ્રોજન બંધ હશે. અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 3 અને અહીંયા 3. કહેવાનો મતલબ છે સામસામેની બંને શૃંખલાઓ એકબીજા સાથે નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલી હોય અને કોની વચ્ચે બંધ બનશે તો અહીંયા આપણે થોડું બંને શૃંખલાને છૂટી પાડીને દર્શાવી દઈએ. માની લો કે આ શૃંખલા આપણે દર્શાવી છે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ, છૂટી પાડી દઈએ સમજવા માટે. અને આ શૃંખલા જે છે એની પોલારિટી થશે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. તો કોની વચ્ચે બંધ બનશે તો કે એક ન્યુક્લિયોટાઇડના એડેનિનની સામેની ન્યુક્લિયોટાઇડના થાયામીન હશે, એની સામે T જ હોય અને A અને T બંને વચ્ચે 2 નિર્બળ હાઇડ્રોજન બંધ હોય. કેટલા? 2. અહીંયા C હોય તો સામેની શૃંખલા ઉપર ગ્વાનીન જ હશે અને C અને G વચ્ચે 3 નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા હોય. માની લો કે અહીંયા T હોય તો સામેની શૃંખલા ઉપર A હશે, એની વચ્ચે 2 નિર્બળ હાઇડ્રોજન બંધ હશે. અહીંયા G હોય તો સામેની શૃંખલા ઉપર સાઇટોસિન 3 નિર્બળ હાઇડ્રોજન બંધ હશે. અહીંયા C તો અહીંયા G કેટલા નિર્બળ હાઇડ્રોજન બંધ હશે? 3. બરોબર. તો કહેવાનો મતલબ છે કે એક શૃંખલા ઉપર એડેનિન તો સામેની શૃંખલા સામે કોણ હશે? થાયામીન. A ની સામે T જ હોય અને A અને T કેટલા નિર્બળ હાઇડ્રોજન બંધ તો કે A અને T વચ્ચે 2 નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા, અથવા આમ પણ લખી શકીએ Ta તોય વાંધો નહીં. એ જ રીતે C અને G અથવા તો G અને C કોમન જ છે, એની વચ્ચે પણ કેટલા નિર્બળ હાઇડ્રોજન બંધ હશે તો કે 3 નિર્બળ હાઇડ્રોજન બંધ. સામસામેની શૃંખલાઓ એકબીજા સાથે નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલી હોય. બીજું તમને આગળ કહેતો જાઉં તો આ DNA છે, આ જે છે બંને શૃંખલાઓને જે જોડે જે છે એ કયા બંધ છે? વીક હાઇડ્રોજન બોન્ડ, નિર્મળ હાઇડ્રોજન બંધ. A અને T વચ્ચે 2, C અને G વચ્ચે 3. પણ આ બંને વચ્ચે અહીંયા એક ન્યુક્લિયોટાઇડ છે જેમાં થાયામીન છે, અહીંયા ગ્વાનીન છે, તો આ કયો બંધ હશે? તો આ હશે આપણે ગઈકાલ ભણી ગયા 3,5 ફોસ્ફો ટ્રાય એસ્ટર. તો એક ન્યુક્લિયોટાઇડ શૃંખલા જે છે એમાં બે, મતલબ આ એક શૃંખલા છે, આ બીજી શૃંખલા છે. તો એક શૃંખલામાંના બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે 3,5 ફોસ્ફોડાએસ્ટર બંધ હશે. પણ સામસામેની શૃંખલા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે વીક હાઇડ્રોજન બોન્ડ વડે જોડાયેલા નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા હશે. બરોબર. તો આ થઈ ગઈ DNA ની રચના કે DNA ની અંદર ફરીવાર રિપીટ કરું છું કે DNA ની અંદર 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છે. બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજાને વીંટળાયેલી છે અને એકબીજાને પ્રતિસમાંતર છે, એન્ટી પેરેલલ છે. સામસામેની શૃંખલાઓ એકબીજા સાથે નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલી હોય. કોની વચ્ચે બંધ બનશે? એક શૃંખલાના ન્યુક્લિયોટાઇડના નાઇટ્રોજન બેઝ અને સામેની શૃંખલાના ન્યુક્લિયોટાઇડના નાઇટ્રોજન બેઝ વચ્ચે નિર્બળ હાઇડ્રોજન બંધ બને. તો કયા નાઇટ્રોજન બેઝ વચ્ચે બંધ બનશે? એક શૃંખલાના ન્યુક્લિયોટાઇડના એડેનિન તો સામેની શૃંખલાના ન્યુક્લિયોટાઇડના થાયમીન, મતલબ A ની સામે હંમેશા T જ હશે કે T ની સામે હંમેશા A હોય. અને A અને T બંને 2 નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા હોય. એ જ રીતે સાઇટોસિનની સામે ગ્વાનીન હશે અથવા તો ગ્વાનીનની સામે સાઇટોસિન જ હોય અને G અને C વચ્ચે 3 નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા હશે. ક્લિયર? હવે આ DNA છે, બરોબર. DNA માં આ જે રચના છે એને બોલવામાં આવે છે એક કુંતલ. આથી લઈને અહીંયા સુધી રચના એક કુંતલ, આ બીજું કુંતલ, આ ત્રીજું કુંતલ. આને બોલવામાં આવે છે એક કુંતલ. તો હવે ડિટેલમાં જવાનું છે ભાઈ એક કુંતલની અંદર શું હોય. બરોબર. તો હવે આપણે ભણવાનું છે DNA ના એક કુંતલની લંબાઈ. આ DNA ના એક કુંતલની લંબાઈ કેટલી હોય? એક કુંતલમાં કેટલા નાઇટ્રોજન બેઝની જોડ હોય? બરોબર છે. તો હવે વાત કરીએ એક કુંતલની. તો થોડી મોટી આકૃતિ આપણે દોરશું સમજવા માટે. એક કુંતલની રચના આપણે ભણવી છે એટલા માટે
માની લો કે આ ડીએનએ નું એક કુંતલ આપણી સામે છે, એક કુંતલ. આટલી રચનાને આપણે મોટી કરીએ સમજવા માટે. માની લો કે આની પોલારિટી 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ હશે આગળ જતા, તો આની પોલારિટી હશે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. આને આપણે બોલશું ડીએનએ નું અહીંયાથી લઈને અહીંયા સુધીની રચનાને આપણે બોલશું ડીએનએ નું એક કુંતલ. તો એક કુંતલની લંબાઈ, હવે એમસીક્યુ શરૂ થાય છે યાદ રાખજો, ડીએનએ ના એક કુંતલની લંબાઈ, ડીએનએ ના એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ હોય છે. ડીએનએ ના એક કુંતલની લંબાઈ મતલબ અહીંયાથી લઈને અહીંયા સુધી આ જે લંબાઈ જે છે કેટલી હોય છે 3 4 એટલે કે 34 એંગસ્ટ્રોમ 34 એંગસ્ટ્રોમ જેટલી હોય છે એક કુંતલની અંદર. નેક્સ્ટ, એક કુંતલની અંદર બેઝ પેર નાઇટ્રોજન બેઝની જોડની સંખ્યા કેટલી હશે? તો કે એક કુંતલની અંદર 10 બેઝ પેર, એક કુંતલની અંદર 10 બેઝ પેર એટલે કે 10 ન્યુક્લિયોટાઇડ અથવા 10 નાઇટ્રોજન બેઝની જોડ, બેઝ પેર કીધું છે, હોય છે. ડીએનએ ના એક કુંતલની અંદર 10 બેઝ પેર એટલે કે 10 ન્યુક્લિયોટાઇડની જોડ હોય છે. કઈ રીતે બેઝ પેર આપણે દર્શાવીએ? એક બેઝ પેર 2 3 4 5 6 7 8 9 એક ઘટી એ 10. બરોબર? માની લો કે અહીંયા A છે તો અહીંયા T C G, અહીંયા T તો અહીંયા A હશે, અહીંયા વળી પાછો T તો વળી પાછો A હશે, C તો અહીંયા G, G તો અહીંયા C, અહીંયા T તો અહીંયા A, અહીંયા A તો અહીંયા T, T A C તો G. કેટલી બેઝ પેર થઈ ગણી લેજો. બેઝ પેર, એક બેઝ પેર, બીજી બેઝ પેર, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી ને 10મી. 10 બેઝ પેર. બરોબર? આપણે બધાને ખબર છે A અને T વચ્ચે કેટલા નિર્બળ હાઇડ્રોજન બંધ? 2. C અને G વચ્ચે 3, A અને T વચ્ચે 2, A અને T વચ્ચે 2, C અને G વચ્ચે 3 નિર્બળ હાઇડ્રોજન. અહીંયા પણ 3, અહીંયા 2, અહીંયા 2, અહીંયા 2 અને અહીંયા 3. બરોબર છે? આ રીતે જોડાયેલા હશે. બરોબર? નિર્બળ હાઇડ્રોજન બંધની સંખ્યા મેં તમને કીધી. કેટલી બેઝ પેર થઈ? બેઝ પેર ગણાવું છું. એક બેઝ પેર, બીજી જોડ, ત્રીજી જોડ, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી ને 10મી. તો ટોટલ 10 બેઝ પેર. 10 બેઝ પેર. તો 10 બેઝ પેર નો મતલબ ટોટલ ન્યુક્લિયોટાઇડ કેટલા થયા? ન્યુક્લિયોટાઇડ ની 10 જોડ છે. એક જોડ ન્યુક્લિયોટાઇડ, બીજી જોડ, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી. તો ટોટલ ન્યુક્લિયોટાઇડ કેટલા થયા? તો કે 10. ટોટલ ન્યુક્લિયોટાઇડ ની સંખ્યા કેટલી થઈ? 10 ન્યુક્લિયોટાઇડ ની જોડ છે. તો ટોટલ ન્યુક્લિયોટાઇડ 10 જોડ એટલે 20. તો મતલબ એક કુંતલની અંદર ટોટલ કેટલા ન્યુક્લિયોટાઇડ હોય? ન્યુક્લિયોટાઇડ ની જોડ, બેઝ પેર પૂછે તો 10 બેઝ પેર, પણ સંખ્યા પૂછે તો 10 બેઝ પેર અથવા તો 10 ન્યુક્લિયોટાઇડ ની જોડ. એક કપલ એટલે 2 વ્યક્તિ. એ જ રીતે 10 ન્યુક્લિયોટાઇડ ની જોડ એટલે 20 ન્યુક્લિયોટાઇડ. બરોબર? તો ટોટલ એક કુંતલની અંદર 20 ન્યુક્લિયોટાઇડ હોય છે. બરોબર? એક કુંતલની અંદર 20 ન્યુક્લિયોટાઇડ. નેક્સ્ટ, એક કુંતલમાં 10 ન્યુક્લિયોટાઇડની જોડ, એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ. તો તમને પરીક્ષામાં પૂછે કે આ જોડ અને આ જોડ, આ બંને વચ્ચેનું અંતર કેટલું થશે? તો કે ટોટલ 34 એંગસ્ટ્રોમ એક કુંતલની લંબાઈ છે અને એક કુંતલમાં કેટલા છે? 1 2 3 10 છે. તો બે બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું થશે? તો બે બેઝ પેર વચ્ચેનું અંતર બરાબર 34 ભાગ્યા 10 એટલે 3.4. તો યાદ રાખજો, બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ જોડ અથવા આપણે બોલશું બેઝ પેર,
બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ જોડ અથવા તો બેઝ પેર વચ્ચેનું અંતર, બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ જોડ અથવા તો બે ક્રમિક બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું થશે? તો કેટલું થાય? તો એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ છે અને એની અંદર 10 બેઝ પેર છે, તો બે બેઝ પેર વચ્ચેનું અંતર થશે 3.4 એંગસ્ટ્રોમ. એટલે શું થયું? જો આ બે વચ્ચેનું અંતર કેટલું થયું? ટોટલ લંબાઈ કેટલી છે? એક કુંતલની ટોટલ લંબાઈ 34 એંગસ્ટ્રોમ. તો આ બે બેઝ પેર વચ્ચેનું અંતર કેટલું થયું? તો આ થશે 3.4 એંગસ્ટ્રોમ. કારણ કે કેટલી છે? 10 છે. ટોટલ 10 છે, તો બે બેઝ પેર વચ્ચેનું અંતર થશે 3.4 એંગસ્ટ્રોમ. ક્લિયર? ઓકે. નેક્સ્ટ બે ક્રમિક આવતી ન્યુક્લિયોટાઇડની જોડ, બે ક્રમિક આવતી ન્યુક્લિયોટાઇડની જોડ એકબીજાથી 36 ડિગ્રી ફરે છે. હવે મારી પેન પર નજર રાખજો. બે ક્રમિક આવતી ન્યુક્લિયોટાઇડની જોડ એકબીજાથી 36 ડિગ્રી ફરે છે. કેવી રીતે 36 ડિગ્રી ફરશે? તો આ એક ન્યુક્લિયોટાઇડની જોડ છે, એની નીચે આ બીજી છે, તો પહેલાથી બીજી કેટલા ડિગ્રી ફરશે? 36. એની નીચે બીજી 36, 36, 36, 36 અને 10 10 બેઝ કેટલા ડિગ્રી ફરશે? 36. બે ક્રમિક કીધું છે, 1 બાય 1. આમ છે તો નીચેનું આ જોડ કેટલા ડિગ્રી ફરે? 36. આ જોડ 36. તો કહેવાનો મતલબ છે આ શરૂઆત અહીંયાથી આમ છે, તો આ 36, 36, 36, 36, 36 એમ ફરતું રહેશે. છેલ્લે આખું કુંતલ પૂરું થાય કેટલા ડિગ્રી ફરી જાય? 360. મૂળ સ્થિતિમાં પાછું આવી જશે, કારણ કે એક કુંતલમાં કેટલી બેઝ પેર છે? 10 બેઝ પેર છે અને બે બેઝ પેર 36 ડિગ્રી ફરે તો 10 બેઝ પેર ફરતા કેટલું થઈ જાય? 360 થઈ જાય ને. અહીંયા છે પહેલી જોડ 36 ડિગ્રી, બીજી જોડ 36, 36, 36 એમ ફરતું છેલ્લે ફાઇનલી 10 પૂરું 360 થઈ જશે. બરોબર છે? તો બે ક્રમિક આવતી ન્યુક્લિયોટાઇડની જોડ એકબીજાથી કેટલા ડિગ્રી ફરે છે? તો બે ક્રમિક આવતી ન્યુક્લિયોટાઇડની જોડ 36 ડિગ્રી ફરે છે. ક્લિયર? તો આખું કુંતલ અહીંયાથી લઈને અહીંયા સુધી કેટલા ડિગ્રી ફરી જાય? 360 ડિગ્રી ફરી જાય. એક કુંતલની અંદર જે છે, બરોબર, અહીંયાથી શરૂઆત થાય, બરોબર, 36, 36, 36, 36, 36 એમ ફરતો અહીંયા પહોંચે ત્યાં સુધીમાં આખું કુંતલ 360 ડિગ્રી ફરી જશે. બરોબર છે? તો એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ, એક કુંતલમાં 10 બેઝ પેર એટલે કે 10 ન્યુક્લિયોટાઇડની જોડ એટલે કે ટોટલ 20 ન્યુક્લિયોટાઇડ. બે ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું અંતર ટોટલ 34, તો 10 છે એટલે 34 ભાગ્યા 10 એટલે 3.4 એંગસ્ટ્રોમ. અને બે ક્રમિક આવતી ન્યુક્લિયોટાઇડની જોડ એકબીજાથી 36 ડિગ્રી ફરે છે. આગળ વાત કરીએ. MCQ છે. હવે તમને પરીક્ષામાં એમ પૂછે કે ડીએનએ ના એક કુંતલની અંદર, MCQ સાંભળજો, આ તમારી સામે આકૃતિ છે. ડીએનએ ના એક કુંતલની અંદર જેની લંબાઈ કેટલી છે? 34 એંગસ્ટ્રોમ છે. તો ડીએનએ ના એક કુંતલની અંદર પહેલો MCQ જે આપણે તમને ઓલરેડી કહી દીધું છે, બેઝ પેરની સંખ્યા કેટલી? કેટલા બેઝ પેર હોય? તો તમે કહેશો 10 બેઝ પેર. એક કુંતલની અંદર 10 બેઝ પેર અથવા તો 10 જોડ ન્યુક્લિયોટાઇડ. ડીએનએના એક કુંતલની અંદર બેઝ પેરની સંખ્યા કેટલી? 10. 1 2 3 4 10 બેઝ પેર. તો 10 બેઝ પેર છે તો આપણે એવું બોલશું ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી? દરેક વસ્તુ વેરી ફોકસ કરીને યાદ રાખજો. 10 જોડ ન્યુક્લિયોટાઇડ, તો 10 જોડ ન્યુક્લિયોટાઇડ એટલે કેટલા? 10 કપલ એટલે કેટલા વ્યક્તિ થયા? 20. એ જ રીતે 10 જોડ ન્યુક્લિયોટાઇડ, તો ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી થઈ? 20. બરોબર? હવે એક ન્યુક્લિયોટાઇડમાં શું હોય? નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ, શર્કરા અને ફોસ્ફેટ. તો ન્યુક્લિયોટાઇડની સંખ્યા 20, તો
એક ન્યુક્લિયોટાઇડમાં શું હોય તો આપણે બધાને ખબર છે નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ. તો એક કુંતલની અંદર નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટની સંખ્યા પણ કેટલી થશે? તો 20 જ થશે. 20 જ થશે કારણ કે ન્યુક્લિયોટાઇડની સંખ્યા 20 છે. તો નાઇટ્રોજન બેઝ કારણ કે એક ન્યુક્લિયોટાઇડમાં એક નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ, આની પણ સંખ્યા કેટલી થશે? 20 થશે. નેક્સ્ટ એમસી, એક કુંતલની અંદર, હવે ખાસ યાદ રાખજો, એક કુંતલની અંદર ફોસ્ફો ડાયએસ્ટર બંધની સંખ્યા, વિચાર આ એક કુંતલ છે તો એક કુંતલની અંદર ફોસ્ફોડાયએસ્ટર બંધની સંખ્યા કેટલી તમને દેખાય છે? 10 સેકન્ડ 15 સેકન્ડ આપું છું. એક આકૃતિ જોવો અને વિચારો. બરાબર, ફોનમાં તમે જોવો છો પણ ક્લાસરૂમમાં ભણતા હોય એવી ફીલિંગ સાથે તમારે ભણવાનું છે. વિચારો કે એક કુંતલની અંદર ફોસ્ફોડાયએસ્ટર બંધની સંખ્યા ક્યાં હોય? તો પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે ફોસ્ફોડાયએસ્ટર બંધ કોની કોની વચ્ચે હોય. ફોસ્ફોડાયએસ્ટર બંધ કોની કોની વચ્ચે હોય? તો આ કુંતલમાં તમને ક્યાં ફોસ્ફોડાયએસ્ટર બંધ દેખાય છે અને કેટલા દેખાય છે? થિંક, વિચારો, મગજના દરવાજા ખોલો. સ્કૂલના દરવાજા ખુલે કે ના ખુલે, પણ મગજના દરવાજા હંમેશ ખુલ્લા રહેવા જોઈએ. વિચારો, એક કુંતલની અંદર ફોસ્ફોડાયએસ્ટર બંધની સંખ્યા તમને કેટલી દેખાય છે? કુંતલ તમારી સામે છે અને તમને મેં ઓલરેડી કહી દીધું છે ફોસ્ફોડાયએસ્ટર બંધ કોની કોની વચ્ચે હોય. એની ગેસીસ? મને તો કેમ ખબર પડશે તમે શું વિચારો છો, પણ વિચારો, પછી હું આન્સર આપું છું. તમારો જવાબ સાચો છે, તમે વિચારેલું સાચું છે ખોટું છે તમને ખ્યાલ આવે એટલા માટે હું કહું છું. તો અહીંયા તમને મેં પૂછી છે ફોસ્ફોડાયએસ્ટર બંધની સંખ્યા. તો પહેલા તમને એ ખબર હોવી પડે કે ભાઈ ફોસ્ફોડાયએસ્ટર બંધ કોની કોની વચ્ચે હોય. તો તમને ખબર હોય કે ફોસ્ફોડાયએસ્ટર બંધની સંખ્યા, તો કે એક ન્યુક્લિયોટાઇડ, બીજો ન્યુક્લિયોટાઇડ, ત્રીજો ન્યુક્લિયોટાઇડ, એમ ઘણા બધા ન્યુક્લિયોટાઇડને આપણે જ્યારે જોડીએ, બરોબર, ત્યારે આવી ન્યુક્લિયોટાઇડની શૃંખલા બને. તો બે ન્યુક્લિયોટાઇડની વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર બંધ હોય. હવે તમે વિચારો, અહીંયા આ એક શૃંખલા છે, આ બીજી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે. તો કેટલા ફોસ્ફોડાયએસ્ટર બંધ થાય? ગણો. એક કુંતલમાં તમે કીધું છે તો એક આ જો, આ નાની વચ્ચે એક ફોસ્ફોડાયએસ્ટર બંધ, આ બીજો, ત્રીજો, ચોથો, 5, 6, 7, 8 અને 9. તો આ ડીએનએ ની અંદર બે શૃંખલા છે. તો એક કુંતલમાં આ બાજુની શૃંખલામાં 9 ફોસ્ફોડાયએસ્ટર બંધ, એ જ રીતે આ બાજુ પણ 1 2 3 4 5 6 7 8 અને 9. તો એક કુંતલની અંદર જો એક કુંતલની અંદર ફોસ્ફોડાયએસ્ટર બંધની સંખ્યા કેટલી હોય? તો કે 18. ફરીવાર મેં તમને બરાબર, ટ્રેનના 20 ડબ્બા છે, ટ્રેનના 20 ડબ્બા છે તો જોડાણ કેટલા હોય? 19. બરાબર, ટ્રેનના 20 ડબ્બા છે તો અંદર સાંધા કેટલા હશે? 19 હશે. તો એક કુંતલની અંદર ટોટલ કેટલા ન્યુક્લિયોટાઇડ છે? 10 જોડ. 10 જોડ મતલબ 10 આ બાજુ છે, 10 આ બાજુ છે. 10 ન્યુક્લિયોટાઇડ આ બાજુ, 10 ન્યુક્લિયોટાઇડ આ બાજુ. બરોબર છે? 10 ન્યુક્લિયોટાઇડ આ બાજુ, 10 ન્યુક્લિયોટાઇડ આ બાજુ. તો 10 ને જોડવા માટે કેટલા બંધ બનાવવા પડે? 9. આ બાજુ 10 ને જોડવા માટે 9. તો એક કુંતલની અંદર ફોસ્ફોડાયએસ્ટર બંધની સંખ્યા કેટલી થશે? 18. ક્લિયર? આગળ નંબર 4. ડીએનએ ની, આવો પ્રશ્ન ઘણી બધી વાર પૂછાઈ ગયેલો છે. ડીએનએ ની એક શૃંખલા પર ડીએનએ ની, વિચારજો, હું બોલવાનો એક શબ્દ પર ફોકસ કરતા જો. ડીએનએ ની એક શૃંખલા પર નાઇટ્રોજન બેઝનો ક્રમ, ડીએનએ ની બેમાંથી કોઈ એક શૃંખલા ઉપર હું તમને નાઇટ્રોજન બેઝનો ક્રમ આપું છું.
ડીએનએ ની એક શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ A T C C G G C T A છે. ડીએનએ ની કોઈ એક શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ અહીંયા જેવો મેં તમને આપ્યો છે આ પ્રમાણે છે તો પ્રશ્ન હવે તો સામેની શૃંખલા પર નાઇટ્રોજન બેઝનો ક્રમ શું હશે અને આ ડીએનએ ની અંદર નિર્બળ હાઇડ્રોજન બંધની સંખ્યા શું હશે? ડીએનએ ની એક શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ આ પ્રમાણે છે તો તેની સામેની શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ શું હશે અને એ ડીએનએ ની અંદર નિર્બળ હાઇડ્રોજન બંધની સંખ્યા શું હશે? વળી પાછો 10 સેકન્ડ આપું છું, વિચારો. ડીએનએ ની એક શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ આ પ્રમાણે છે તો તેની સામેની શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ શું હશે અને ટોટલ નિર્બળ હાઇડ્રોજન બંધની સંખ્યા શું હશે? ડીએનએ ની એક શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ આ પ્રમાણે છે તો તેની સામેની શૃંખલા પર નાઇટ્રોજન બેઝનો ક્રમ શું હશે અને નિર્બળ હાઇડ્રોજન બંધની સંખ્યા શું હશે? દરેક લેક્ચર જોતી વખતે હું પ્રશ્ન જ્યારે પૂછું ત્યારે ગણતરી કરે અને પછી જ્યારે હું જવાબ આપું, બરોબર છે, જ્યારે હું જવાબ આપું ત્યારે તમારા જવાબ સાથે મારા જવાબને મેચ કરે અને પછી જો કોઈને ના ખબર પડે, બરોબર, તો તમે મારા WhatsApp નંબર ઉપર અથવા તો મને ફોન કરીને પૂછી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછે છે, બરોબર, જે નથી પૂછતા, જેને નથી સમજાતું અને નથી પૂછતા એવા મિત્રોને મારે ખાસ કહેવું છે કે કોઈ પણ પ્રકારના સંકોચ વગર કોઈ પણ સબ્જેક્ટ ટીચરને તમે ગમે ત્યારે ફોન કરીને અથવા તો WhatsAppમાં જે છે મેસેજ કરીને પૂછી શકો છો, બરોબર. એટલે પૂછી લેવું, સમજાઈ જાય છે, ખબર પડી જાય છે તો કોઈ પ્રશ્ન નથી. પણ નથી સમજાતું અને નથી પૂછતા એવું ના કરતા. નહીં સમજાતું હોય તો વિના સંકોચે કોઈ પણ સબ્જેક્ટ ટીચરને ફોન કરીને ગમે ત્યારે તમે તમારો ક્વેશ્ચન જે છે પૂછી શકો છો, તમને તરત આન્સર એનો મળી જશે. તો આનો આન્સર શું હશે? ચાલો આગળ વધીએ. ડીએનએ ની સોલ્યુશન કરીએ કે ડીએનએ ની અંદર બે શૃંખલા હોય. આપણે બધાને ખબર છે કે ડીએનએ ની અંદર બે શૃંખલા હોય. આ શૃંખલાની પોલારિટી 3' to 5' હોય. આની પોલારિટી 5' to 3'. હવે એક શૃંખલા ઉપર મેં તમને નાઇટ્રોજન બેઝનો ક્રમ આપી દીધો છે કે આ શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ આ પ્રમાણે આપ્યો છે. A છે, પછી T છે, પછી C, G, C, T. થોડી લંબાવી પડશે, લંબાઈ દે, કોઈ વાંધો નહીં. C, T અને A. આને પણ આપણે લંબાઈ દઈએ, બરોબર. 3' to 5' અને આ થશે 5' to 3. તો આ પ્રમાણે એક શૃંખલા ઉપર મેં તમને ક્રમ આપ્યો છે. હવે તમને બધાને હમણાં જ મેં તમને કીધું કે A ની સામે T હશે, C ની સામે ફરજિયાત G. A અને T સાથે સાથે હોય, સાઇટોસિન ને ગ્વાનિન સાથે સાથે હશે. તો એક શૃંખલા ઉપરનો મેં તમને ક્રમ આપ્યો, તો હવે તમે સામેની શૃંખલા ઉપરનો ક્રમ બનાવી શકો કે ના બનાવી શકો? બનાવી શકો. કે અહીંયા A છે તો સામેની શૃંખલા ઉપર T હશે, અહીંયા T છે તો અહીંયા A હશે, C ની સામે G, C ની સામે G, G ની સામે C, અગેન G ની સામે C, C ની સામે ગ્વાનિન, થાયામિન ની સામે એડેનિન અને એડેનિન ની સામે થાયામિન. તો એક શૃંખલા ઉપરનો ક્રમ આ હતો. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આપને મળી ગયો કે એક શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ આ હોય તો સામેની શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ શું થશે? તો કે T A G G C C G A અને T, બરોબર. હવે તમને પૂછ્યું છે નિર્બળ હાઇડ્રોજન બંધની સંખ્યા. તો એ પણ આપને ખબર છે કે A અને T વચ્ચે કેટલા નિર્બળ હાઇડ્રોજન બંધ હોય? 2. તો A અને T વચ્ચે 2,
2 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ને 23 ક્લિયર તો નિર્બળ હાઇડ્રોજન બંધની સંખ્યા શું થશે 23 જે છે એ થશે 23 આ એમસીક્યુ નું સોલ્યુશન છે સમજવા માટે સમજાઈ ગયા પછી આવું કઈ કરવાની જરૂરિયાત નથી તમને ડાયરેક્ટ ખબર પડશે બરોબર છે તો એક શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ આ છે તો તેની સામેની શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ આ પ્રમાણે જે છે એ થશે અને નિર્બળ હાઇડ્રોજન બંધની સંખ્યા પણ તમે આ રીતે ગણી શકો છો હવે હજી થોડાક એક નિયમો બાકી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું પણ એમસીક્યુ લખી લો જે તમારે ઘરે સોલ્વ કરવાના છે કે ડીએનએ ની અંદર એક લખી દઉં છું બાકી તમને લખો ડીએનએ ની લંબાઈ માની લો કે ડીએનએ ની લંબાઈ 3400 એંગસ્ટ્રોમ છે એક ડીએનએ ની લંબાઈ 3400 એંગસ્ટ્રોમ છે તો તમારે શેનો જવાબ મેળવવાનો છે તો પહેલો જવાબ આ ડીએનએ ની અંદર આવેલા ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી હોય અને આ ડીએનએ ની અંદર આવેલા કુલ ફોસ્ફોડાયએસ્ટર બંધની સંખ્યા કેટલી હશે બરોબર છે એક ડીએનએ ની અંદર ડીએનએ ની લંબાઈ 3400 એંગસ્ટ્રોમ છે તો 3400 એંગસ્ટ્રોમ છે તો એ ડીએનએ ની અંદર આવેલા ટોટલ ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી હશે અને ટોટલ ફોસ્ફોડાયએસ્ટર બંધની સંખ્યા કેટલી હશે એક આ એમસીક્યુ બીજો અહીંયા લખી દઉં છું બીજો એમસીક્યુ પણ તમારે જાતે ઘરે સોલ્વ કરવાનો છે કે ડીએનએ ની એક શૃંખલા પર નાઇટ્રોજન બેઝનો ક્રમ આવો નવો એમસીક્યુ છે કે ડીએનએ ની એક શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ આ પ્રમાણે છે તો as it is સામેની શૃંખલા ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ જણાવો આ શૃંખલાની અંદર આવેલા નિર્બળ હાઇડ્રોજન બંધની સંખ્યા જણાવો અને આ ડીએનએ માં આવેલા ફોસ્ફોડાયએસ્ટર બંધની સંખ્યા જણાવો બરાબર આ બે વિકલ્પો તમારે સોલ્વ કરવાના છે જાતે લેક્ચર પત્યા પછી ટ્રાય કરજો અને ન થાય તો પછી મને મેસેજ કરજો તો હું તમને સોલ્વ કરાવી દઈશ બરાબર છે તો હજી આમાં થોડું બાકી છે આપણી પાસે બોર્ડની મર્યાદા અત્યારે પૂરી થઈ ગઈ છે અને બહુ થોડું વધારે ડિટેલમાં આપણે ભણ્યા છીએ આટલું પહેલા વ્યવસ્થિત સમજી લો પછી એક નિયમો છે ઇર્વિન ચારગાફના નિયમો એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું પણ આટલું તમને ક્લિયર થશે તો એ તમને કાલે વધારે ક્લિયર સમજાશે તો આજે આપણે બહુ મહત્વનો ટોપિક ભણ્યા છે ડીએનએ ની અંદર બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય બંને શૃંખલાઓ એકબીજાને એન્ટી પેરેલલ હોય પ્રતિ સમાંતર હોય અને બંને શૃંખલાઓ એકબીજાને વીંટળાયેલી હોય બરોબર છે એક શૃંખલાની પોલારિટી 5' to 3' હોય તો બીજીની પોલારિટી 5' to 3' બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એકબીજા સાથે નિર્બળ હાઇડ્રોજન બંધ વડે જોડાયેલી હોય એની સામે ટી હશે કે ટી ની સામે એ હશે એ અને ટી વચ્ચે બે નિર્બળ હાઇડ્રોજન બંધ હશે સાઇટોસિન અને ગ્વાનિન વચ્ચે ત્રણ નિર્બળ હાઇડ્રોજન બંધ હશે ત્યાર પછી આપણે ભણ્યા ડીએનએ ના એક કુંતલની રચના તો એક કુંતલમાંથી તમામ વસ્તુ તમારે યાદ રાખવાની છે સમજી વિચારીને યાદ રાખવાની છે અને બે એમસીક્યુ તમારે ઘરે જે છે એ વ્યવસ્થિત સમજી વિચારીને સોલ્વ કરવાના છે તો ખાસ બહુ મહત્વનો લેક્ચર છે ડીએનએ તમને આવડશે ડીએનએ ની રચના વિશે તમને ખ્યાલ આવશે તો જ 12મા ધોરણના અમુક મહત્વના જેનેટિક્સના ચેપ્ટરોમાં તમને ખબર પડશે નકર નહીં ખબર પડે એટલે ડીએનએ ની રચના ડીએનએ નો કોન્સેપ્ટ ડીએનએ ના કુંતલની રચના એકદમ ક્લિયર હોવું જોઈએ બરોબર છે તો વિડિયોને પહેલેથી લઈને છેલ્લે સુધી કન્ટિન્યુઅસલી જોજો સમજજો વિચારજો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો
મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર થોડા અલગ પ્રકારના MCQs ની સાથે, બરોબર. બંને MCQ મેં તમને આપ્યા છે, સોલ્વ કરજો ને એમાં કોઈ ડાઉટ હોય તો મને મેસેજ કરજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર થોડા અઘરા મહત્વના MCQs ની સાથે.